વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં સંયોજકમાં રેટ આવે છે, સેટમાં ઇક્વલ થાય છે. આપણે એક્ઝામ્પલ સહિત જોઈએ. સિમ્પલ વાક્ય સાદું વાક્ય લખીએ. જસ્ટ એક્ઝામ્પલ, મેહુલ said to Bansi. Mehul said to Bansi. એક સાદું વાક્ય છે. મેહુલ said to Bansi, I play cricket. જોઈએ આપણે આમાં કેટલા ફેરફાર થાય. મેહુલ said to Bansi, I play cricket. ખાસ ધ્યાન દેજો, આ said to હે એટલે કે ભૂતકાળ હે. જો અહીંયા says to, s a y s, says to અથવા will say એટલે કે rv means કે રિપોર્ટિંગ વર્બ. અહીંયા says to અથવા will say હોત ને તો અહીંયા કઈ ફેરફાર થાય નહીં. શું કામ? તો કે બોલનારનું ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ rv જો વર્તમાન કાળ અથવા ભવિષ્ય કાળમાં હોય તો કઈ ફેરફાર થતો નથી. હંમેશા ભૂતકાળમાં હોવું જોઈએ. કેમાં છે? ભૂતકાળમાં. હવે ફેરફાર થાય. તો આ વાક્યમાં મેહુલ said to Bansi, એક મેહુલ છે, એક છે બંસી. જોઈએ આપણે. મેહુલ said to Bansi, મેહુલે બંસીને કહ્યું. મેહુલે બંસીને કહ્યું. સપોઝ ધારી લો કે મેહુલ છે કે બંસી છે, તો મેં બંસીને કીધું I play cricket, હું ક્રિકેટ રમું છું. મેહુલે બંસીને કહ્યું. તો વાક્યમાં બોલનાર કોણ છે? તો કે મેહુલ. મેહુલ કોણ છે? બોલનાર. બંસી કોણ છે? સાંભળનાર. આ શું છે? બોલનારનું ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બ rv. અંગ્રેજીના વાક્ય રચના મુજબ એ શું આવે? કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ. ચાલો. બોલનાર rv. બોલનાર હંમેશા કેમાં આવે? પ્રથમ પુરુષમાં. સાંભળનાર હંમેશા કેમાં આવે? બીજા પુરુષમાં. બોલનાર હંમેશા પ્રથમ પુરુષમાં આવે, સાંભળનાર હંમેશા બીજા પુરુષમાં આવે. બોલનાર હંમેશા પ્રથમ પુરુષમાં આવે. બોલનાર કોણ કરતા હોય? એ પોતે બોલનાર હોય. સાંભળનાર હોય કર્મ હોય. ચાલો. મેહુલ પોતે છે, કોઈ છોકરો છે, એ આવશે કરતા, પ્રથમ પુરુષ. બંસી સાંભળે છે આ વાક્યમાં. બંસી કર્મ, સાંભળનાર. હવે જોવાનો ખાસ વાક્યનો પ્રકાર. અત્યારે કોમા છે, ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય છે. વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ એટલે ત્યારે અલ્પવિરામ કોમા આવું કઈ આવતું નથી. મીન્સ કે નીકળી જાય છે. સેટ ટુ માં ફેરફાર થાય, અહીંયા ફેરફાર થાય, સંયોજક ઉમેરવામાં આવે, કાળમાં ફેરફાર થાય. અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દમાં ફેરફાર થાય. પણ અન્ય શબ્દ this, today, that day આવું કઈ છે. ચાલો. તો મેહુલ said to Bansi. સૌપ્રથમ તો વાક્ય કેવું છે? I play cricket. પ્રશ્ન વાક્ય છે? ના. સ્ટાર્ટ થાય ક્યાંથી? એ ખાસ જોવાનું. તો સ્ટાર્ટ થાય I થી. તો કયું વાક્ય છે? તો જોવાય. સ્ટાર્ટ થયું I થી. I, we, you, they, he, she, it. જો સ્ટાર્ટ થતું હોય I થી અથવા નામથી, એટલે સર્વનામથી અથવા નામથી, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, સુરેશ, પરેશ, મહેશ, યોગેશ, રાજેશ, નિલેશ, સુરેશ, પરેશ, તો નામથી સ્ટાર્ટ થતું હોય અથવા સર્વનામથી સ્ટાર્ટ થતું હોય તો એ વાક્ય હકાર વાક્ય એટલે મીન્સ કે વિધાન વાક્ય હોય. વિધાન વાક્ય હોય
તો નિયમ છે વિધાન વાક્યમાં સેટ ટુ માં ટોલ આવે એટલે વિધાન વાક્ય છે તો અહીંયા સેટ ટુ માં શું આવશે ટોલ વિધાન વાક્ય હોય તો સંયોજકમાં વાક્ય ધેટ થી જોડાય સંયોજક કોને કહેવાય બે વાક્યોને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય સંયોજક આ વાક્યમાં બે વાક્ય છે મેહુલે બંસીને કહ્યું હું ક્રિકેટ રમું છું જો આ એક વાક્ય કર્તા ક્રિયાપદ કર્મ અને અહીંથી અહીં કરતા આ ક્રિયાપદ આ કર્મ જો આ વાક્યમાં બે કર્તા ક્રિયાપદ કર્મ અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે કર્તા ક્રિયાપદ કર્મ તો આમાં કર્તા ક્રિયાપદ કર્મ આમાં બે વાક્ય છે તો બે વાક્યને જોડવા માટે અને વચ્ચે જે શબ્દ વપરાય એને કહેવાય સંયોજક શું આવશે ધ્યેય એટલે બે વાક્યને જોડવા માટે શબ્દ વપરાશે ઈ ધ્યેય સર્વનામમાં ફેરફાર થાય ઈ જોઈએ આપણે કાળમાં ફેરફાર થાય ઈ જોઈએ આ વાક્યમાં મેહુલ એમને સેટનું વિધાન વાક્ય છે કારણ કે સ્ટાર્ટ થયું આઈ સ્ટાર્ટ થયું સર્વનામથી સ્ટાર્ટ થયું સર્વનામ આઈ થી અથવા નામથી સ્ટાર્ટ થતું હોય અથવા સર્વનામથી સ્ટાર્ટ થતું હોય તો ત્યારે એને કહેવાય વિધાન વાક્ય સેટ ટુ માં નિયમ મુજબ શું આવશે ટોલ બંસી એમ સંયોજકમાં વાક્ય ધેટ થી જોડાય છે આઈ ચાલો સર્વનામમાં ફેરફાર થાય આઈ સર્વનામના કોષ્ટકમાં કયા પુરુષમાં આવે તો જોઈ લઈએ પ્રથમ પુરુષ એકવચનમાં પ્રથમ પુરુષ બહુવચનમાં બીજો પુરુષ એકવચનમાં બીજો પુરુષ બહુવચનમાં ત્રીજો પુરુષ એકવચનમાં ત્રીજો પુરુષ બહુવચન તો એકવચન બહુવચન એમ નહીં કયા પુરુષમાં આવે તો આઈ છે ને એ પ્રથમ પુરુષમાં આવે આઈ કેમાં આવે પ્રથમ પુરુષમાં તો ડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચ છે તો હા ડાયરેક્ટ સ્પીચમાં જો સર્વનામ પ્રથમ પુરુષનું આવતું હોય તો આપણે જોઈ લઈએ નિયમ મુજબ જો સર્વનામ પ્રથમ પુરુષનું હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય સર્વનામ બીજા પુરુષનું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય અને સર્વનામ ત્રીજા પુરુષનું હોય તો કઈ ફેરફાર થતો નથી તો હવે આ કેમાં આવે પ્રથમ પુરુષમાં તો બોલનાર મુજબ ફેરફાર થશે તો આ વાક્યમાં આઈ છે એ પ્રથમ પુરુષમાં આવે તો બોલનાર મુજબ ફેરફાર થાય તો વાક્યમાં બોલે છે કોણ મેહુલ મેહુલ કેમાં આવે છોકરામાં છોકરીમાં તો કે હી છોકરામાં ચાલો આઈ આવે પ્રથમ પુરુષમાં બોલનાર મુજબ ફેરફાર થાય વાક્યમાં બોલે છે મેહુલ ઈ આવે છોકરામાં એટલે કે હીમાં હવે આ જોઈ ગયા આપણે કાળમાં ફેરફાર થાય વર્તમાન કાળનો ભૂતકાળ થાય આઈમાં આવ્યું મૂળ ક્રિયાપદ તો કયો આ કાળ છે તો સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય આઈમાં મૂળ ક્રિયાપદ આઈ ડી યુ ધે હી સી ઇટ મૂળ ક્રિયાપદ છે હી સી ઇટ આઈ વી યુ ધે માં મૂળ ક્રિયાપદ હી સી ઇટ માં એસ સાદો વર્તમાન કાળ છે જો ડાયરેક્ટમાં સાદો વર્તમાન કાળ હોય તો શું થઈ જાય એનો સાદો ભૂતકાળ વર્તમાન કાળનો ભૂતકાળ થાય આટલું યાદ રાખવાનું સર્વનામ હોય તો એમાં પ્રથમ પુરુષનું સર્વનામ હોય તો પ્રથમ પુરુષમાં બોલનાર મુજબ ફેરફાર થાય બીજા પુરુષમાં સાંભળનાર મુજબ ફેરફાર થાય ત્રીજા પુરુષમાં કંઈ ફેરફાર થતો નથી વર્તમાન કાળ એટલે ભૂતકાળ થાય સાદો વર્તમાન કાળ છે શું થઈ જાય સાદો ભૂતકાળ પ્લેનો ભૂતકાળનું રૂપ લઈ લો ક્રિકેટ એમ મેહુલે બંસીને કહ્યું હું ક્રિકેટ રમું છું મેહુલે બંસીને કહ્યું હતું કે તે ક્રિકેટ રમ્યું બરાબર આ વાક્ય હતું આ વાક્ય થઈ ગયું આ દરેક વાક્ય આ થઈ ગયું ઇનડાયરેક્ટ વાક્ય સેટ ટુ માં ફેરફાર થયો સંયોજક ઉમેરવામાં આવે સર્વનામમાં ફેરફાર થયો કાળમાં ફેરફાર થયો હજી એક વાર સૌપ્રથમ તો વાક્ય કયું છે એ જોઈ લેવાનું વાક્ય સ્ટાર્ટ થયું આઈ થી વાક્ય સ્ટાર્ટ થયું સર્વનામથી તો વાક્ય સ્ટાર્ટ થયું સર્વનામથી વિધાન વાક્ય છે તો વિધાન વાક્યના નિયમ
આપણને આવડવા જોઈએ. તમામ વાક્યના નિયમ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમ મેં તમને ઓલરેડી જે PDF ફાઇલ સેન્ડ કરેલી છે એ PDF ફાઇલમાં પણ ઓલરેડી આ ટોપિક હશે, આ નિયમ હશે. તો એ PDF ફાઇલમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમ બધાએ એકવાર ફેરબુકમાં એટલે કે પાકી નોટમાં અને 5 વાર રફબુકમાં લખવાના છે. અઠવાડિયા પછી તમારે ફરજિયાત ચેક કરાવવા આવવાના છે. રેડી? તો હવે ખાલી માત્ર ને માત્ર 5 વાર લખવાના છે. તો આઈ વિધાન વાક્ય, સાદું વાક્ય, નિયમ યાદ કરો. સેટ 2 માં ટોલ થશે, સંયોજકમાં ધ્યેય ઉમેરવામાં આવશે. બધા વિડિયો જોજો, વિડિયોને શેર કરજો. અને હા, મારો ખાસ એવા મિત્ર જેકે ટ્યુશન ક્લાસીસ જેકે સર, તો જેકે સર ના વિડિયો તમે અચૂક જોજો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જેકે ટ્યુશન ક્લાસીસ કે જે સારા એવા ફેમસ મેથ્સ ના માસ્ટરમાઇન્ડ છે, તો જેકે સર ને ચેનલને તમે ડેઈલી વિડિયો જોતા રહેજો, તેમાં શેર કરજો આપણા તમામ ગ્રુપમાં, તમામ સોશિયલ મીડિયામાં. તો સાદું વાક્ય વિધાન વાક્ય છે તો મેહુલિયમ સેટ 2 માં ટોલ થઈ જાય, સંયોજક ઉમેરવામાં આવે, સર્વનામમાં ફેરફાર થાય. તો સર્વનામ પ્રથમ પુરુષનું હોય તો બોલર મુજબ ફેરફાર થાય, બીજા પુરુષનું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય, ત્રીજા પુરુષનું હોય તો કઈ ફેરફાર થતો નથી. સેટ 2 નું ટોલ, સંયોજકમાં આવશે ધેટ. આઈ પ્રથમ પુરુષમાં આવે, બોલર મુજબ ફેરફાર થાય. વાક્યમાં બોલે છે મેહુલ, આવશે હિમા. પ્લે સાદો વર્તમાન કાળ, પ્લે સાદો વર્તમાન કાળ, શું થઈ જાય સાદો ભૂતકાળ, ક્રિકેટ. એમ રેડી? બરાબર. તો અત્યારે બધાય કોઈ પણ લેક્ચર આવતા હોય તો એને બધાએ ફરજિયાત લખવાનું છે. ઓલરેડી ફેરબુક ચેક કરવામાં આવશે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો ગમે ત્યારે ગ્રામરને લગતો અથવા કોઈ પણ પાઠને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. પ્રશ્નો પૂછી લેજો, કોઈ બીતા નહીં, કોઈ શરમાતા નહીં. ન સમજાય તો ગમે ત્યારે પૂછી લેજો. લખતા હોય, વાંચતા હોય, ગમે ત્યારે ઘરે વાંચજો અને લખીને વાંચવાનો પ્રયત્ન કરજો. બહુ બહાર કે જતા નહીં, કારણ કે ઓલરેડી આપણને ખબર છે સોશિયલ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવું પડે. કોરોના જેવી મહામારી છે, સોશિયલ ડિસ્ટન્સ કે જેને બહુ બહાર કે જતા નહીં, બહાર બહુ ખાતા નહીં, વારંવાર હાથ ધોજો. તો હવે આપણે જોવા જઈએ તો હવે આપણે જોવા જઈએ તો આ વાક્ય હતું સાદું વાક્ય, સાદું વાક્ય. હવે બીજું વાક્ય ચાલુ કરી ઈ પહેલા આપણે હજી એક વાક્ય જોઈએ. પહેલા હજી એક વાક્ય લઈએ આપણે. તમે આવા ઘણા બધા વાક્ય PDF ફાઇલમાં ઓલરેડી હશે, તે તમે જોતા રહેજો. સમય કેટલો તે તમે જોતા રહેજો. બીજું વાક્ય જોઈએ આપણે. ચાલો બીજું વાક્ય લખજો. લેટ્સ રાઇટ. જસ્ટ એક્ઝામ્પલ. દિવ્યા said to, દિવ્યા said to Ram. દિવ્યા said to Ram. દિવ્યા said to Ram, you are clever. દિવ્યાએ રામને કહ્યું તમે હોશિયાર છો. ચાલો તો વાક્યમાં કોણ બોલે છે? દિવ્યા said to Ram, you are clever. દિવ્યાએ રામને કહ્યું તમે હોશિયાર છો. દિવ્યા બોલે છે, રામ સાંભળે છે. દિવ્યા said to Ram, આ વાક્યમાં દિવ્યા બોલનાર છે, રામ સાંભળનાર છે. દિવ્યા એ પ્રથમ પુરુષમાં, રામ આવશે બીજા પુરુષમાં.
યુ આર ક્લેવર, તમે હોશિયાર છો. DAMN સાદું વાક્ય છે. સેટ ટુ નો, ટોલ, રામ, MM સંયોજક શું આવશે? ધેર. યુ કેમાં આવે? બીજા પુરુષમાં, કારણ કે આઈ અને વી પ્રથમ પુરુષમાં, યુ આવે બીજા પુરુષમાં. બીજા પુરુષમાં યુ આવે છે. બીજા પુરુષમાં આવતું હોય, બીજા પુરુષમાં આવતું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર. પ્રથમ પુરુષમાં આવતું હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય. બીજા પુરુષમાં આવતું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય. આ વાક્યમાં કોણ સાંભળે છે? રામ. કેમાં આવે? હી. એમ ઇઝ આર શું થઈ જાય? વોઝ વેર. યુ છે, રામ મુજબ ફેરફાર થાય. બરોબર? તો સોરી આમાં જો તો રામ કેમાં આવે? હી માં. યુ બીજા પુરુષ મુજબ ફેરફાર થાય, સાંભળનાર મુજબ ફેરફાર થાય. સાંભળે છે પણ રામ કેમાં આવશે? સોરી માફ કરજો, હી. છોકરો છે હી. એમ ઇઝ આર નો વોઝ વેર. હી માં શું આવે? વોઝ. એમ ઇઝ આર શું થઈ જાય? વોઝ અથવા વેર. હી નું વોઝ, નેવર. તો આ તો વિધાન વાક્ય. તો બધાએ ફરજિયાત હોમવર્કમાં તમામ નિયમ એકવાર ટેક્સ્ટબુકમાં, 5 વાર નોટબુકમાં લખવાના છે. ફરજિયાત. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેજો, ન સમજાય તો પૂછી લેજો. YouTube આપણી સ્કૂલના સૈનિક વિદ્યાલય સ્કૂલની YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને હા પ્રેસ બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કોઈ કામ હોય તો કોમેન્ટ કરજો. તેમ છતાં પ્રશ્ન કાંઈ હોય તો મને પોતે પર્સનલ મેસેજ અથવા કોલ કરીને પૂછી શકો છો. તો આ જોયું આપણે વિધાન વાક્ય. હવે આપણે બીજી વાત કરીએ તો કોરોના જેવી મહામારી છે, તો ખાસ ધ્યાન રાખજો. તે સમય છે તો ઘરે બેસવાનો, વેકેશનનો સમય નથી. જો આપણે તમને એમ લાગે કે વેકેશન છે મોજ કરીએ, પણ ના, અમૂલ્ય સમય છે. ઘરે વિડિયો આવે છે જોતા રહેજો, ન સમજાય પૂછતા રહેજો. વેકેશનનો સમય નથી, પરંતુ બોર્ડનો સમય છે, એના એક સમય છે, તો ઘરે વાંચતા રહેજો. બીજો વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકાર છે. સહાયક ક્રિયાપદ શું કરતા હોય ને WS ટાઈપ છે. તો આપણે જોવા જઈએ તો સહાયક ક્રિયાપદ હોય અથવા WS ટાઈપ હોય છે. સહાયક ક્રિયાપદ અથવા WS ટાઈપ હોય છે. તો જોઈએ આપણે. જો સહાયક ક્રિયાપદ થી સહાયક ક્રિયાપદ અને WS ટાઈપ. સહાયક ક્રિયાપદ સ્ટાર્ટ થતું હોય તો સેટ ટુ માં આસ્કડ આવે. આમાં પણ સેટ ટુ માં આસ્કડ આવે છે. એમ યાદ રખાય. પૂછવું એટલે કે આસ્ક એટલે કે પૂછવું. પ્રશ્નાર્થ વાક્ય તો આસ્ક થશે, કારણ કે હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચ ભૂતકાળમાં હોય એટલે આસ્ક. પેલામાં જોઈએ સેડ ટુ શું થઈ ગયું? ટોલ. એમાં ટેલ નો અક્ષર આવશે ટોલ. શું કામ? ભૂતકાળમાં હોય, ઇનડાયરેક્ટ સ્પીચ ભૂતકાળમાં જ હોય છે. કારણ કે જ્યારે ડાયરેક્ટ સ્પીચ થાય પછી ઇનડાયરેક્ટ સ્પીચ થાય છે. સહાયક ક્રિયાપદ WS ટાઈપ. સહાયક ક્રિયાપદ WS. સહાયક ક્રિયાપદ આ સેટ ટુ માં આસ્કડ. WS ટાઈપમાં પણ સેટ ટુ માં આસ્કડ, કારણ કે એ બંને પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર છે. પૂછવું એટલે કે આસ્ક અને એના પરથી આસ્કડ, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા ભૂતકાળમાં હોય છે. વિધાન વાક્યમાં શું આવ્યું હતું? ટોલ. આમાં આવ્યું આસ્કડ.
જો વાક્ય સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તો સંયોજકમાં શું આવે છે if આમાં આવે છે WH શબ્દ પોતે જો વાક્ય સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તો બે વાક્યને જોડવા માટે સંયોજકમાં if આવે છે જો વાક્ય WH ટાઈપથી શરૂ થતું હોય તો બંને વાક્યને જોડવા માટે શું આવે છે WH શબ્દ પોતે જે શબ્દ દરેક સ્લીપમાં હોય એ શબ્દ આવે ક્યારે તો કે WH ટાઈપથી વાક્ય હોય ત્યારે ઉપર હું હોય દરેક સ્લીપમાં નીચે હું આવે ઉપર હું હોય તો હું આવે વેર હોય which હોય which આવે છે બરોબર એક્ઝામ્પલ નેક્સ્ટ ટાઈમ જોશું આપણે ચાલો હવે લખીએ છીએ નિયમ બધાય ફરજિયાત બધાય નિયમ ફરજિયાત એકવાર ફેરબુકમાં અને બધાય નિયમ ફરજિયાત એકવાર ફેરબુકમાં 5 વાર રબુકમાં લખવાના છે હોમવર્ક ચેક કરવામાં આવશે હોમવર્ક બધાય અઠવાડિયા પછી દેખાડવાનું રહેશે તો બધાય હોમવર્ક કરતા રહેજો વિડિયો જોતા રહેજો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ન સમજાય તો પૂછી લેજો અને ગઈકાલે મારી YouTube ચેનલ ગુજ્જુ નીલુ ઓફિશિયલ માં જો હજી સુધી તમે અમારો વિડિયો જોયો ન હોય વિડિયોને જોઈ લેજો વિડિયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પ્રેસ બેલ આઇકોન દબાવો કે જેથી તમને અમારા વિડિયો મળતા રહે તો મારી પોતાની પર્સનલ ચેનલ છે ગુજ્જુ નીલુ ઓફિશિયલ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પ્રેસ આઇકોન દબાવો અને હા કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં ટૂંક સમયમાં બીજો વિડિયો આવી રહ્યો છે પરંતુ એ પહેલા હજી સુધી તમામ કોઈ વિદ્યાર્થીઓ ફ્રેશ થવું હોય વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અભ્યાસમાં કંટાળો આવતો હોય અભ્યાસમાં બોરિંગ લાગતું હોય અભ્યાસમાં તમને થાય કે મારે ફ્રી થવું હોય તો 5 મિનિટ માટે 10 મિનિટ માટે તમે એકવાર મારી ચેનલમાં તમે આટો મારી આવજો મારી ચેનલમાં તમે એકવાર આટો મારી આવો તમે વિડિયો જોઈ લેજો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ચેનલ છે ગુજ્જુ નીલુ ઓફિશિયલ મારી પોતાની પર્સનલ ચેનલ છે કોમેડિયન ચેનલ છે મજા આવશે હસતા રહેજો સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ ચાલો ચેનલને લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરજો ગુજ્જુ નીલુ ઓફિશિયલ મારા ખાસ મિત્ર જયદીપ સર જેકે સરની ચેનલને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેકે ટ્યુશન ક્લાસીસ બરાબર ઓકે ચાલો તો હોમવર્ક બધાએ 5 વાર લખવાનો છે